आज तारीख 19/7/2014 હું પ્રેરણા મીન ચાંદની સ્કાય પ્રસ્તુત ચાંદની ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। બુલેટિનની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર। ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્માણ પામનાર આવાસ યોજનાનો આજે નાણામંત્રી નીતિન પટેલના હસ્તે ડ્રો યોજવામાં આવ્યો। ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પાસે આવેલ બંગડીના કારખાનામાં વહેલી સવારે ભીષણ આગ। ગોંડલનો મુખ્ય પાણી ગણાતા આશાપુરા ડેમ તથા સેતુબંધ છલકાઈ ઓવરફ્લો થતા શહેરીજનો ખુશીથી ઝૂમી ઉઠ્યા। અને કોંગ્રેસના વિરોધ પક્ષના નેતાની ટીમ પૂરી થતા કોંગ્રેસે આજે તેમના પ્રથમ મહિલા વિરોધ પક્ષના નેતા તરીકે કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાની વરણી। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્માણ પામનાર આવાસ યોજનાનો આજે નાણામંત્રી નીતિન પટેલના હસ્તે ડ્રો યોજવામાં આવ્યો હતો। હાઉસિંગ બોર્ડના આવાસોને લઈને ગત વખતના ડ્રોમાં ભારે વિવાદ થયા બાદ ડ્રો રદ કરવામાં આવ્યો હતો। પ્રથમવાર ડ્રો રાજકોટમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો, જેમાં અનેક ખામીઓ નજર સામે આવતા બાદમાં હાઉસિંગ બોર્ડ અને રાજ્ય સરકાર દ્વારા ડ્રો રદ કરવામાં આવ્યો હતો। જે સમયે વિરોધ થયો તે સમયે વિરોધના પાયા રાજકોટની નખાયા હતા। રાજકોટમાં લાભાર્થીઓ જુદી જુદી ખામી શોધીને સરકાર સામે મૂકી હતી। આજે રાજકોટમાં રાજ્ય સરકારના મંત્રી નીતિન પટેલ દ્વારા ડ્રો કરવામાં આવ્યો હતો। આ સમયે રાજ્ય સરકારના મંત્રી ગોવિંદભાઈ પટેલ અને ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા। નાણામંત્રી નીતિન પટેલ રાજ્ય સરકાર દ્વારા દરેક વ્યક્તિનું ઘરનું ઘર 2022 સુધીમાં મળશે તેવી વાત કરવામાં આવી હતી। આજના ડ્રોમાં અનેક લાભાર્થીઓનું ઘરના ઘરનું સપનું સાકાર થયું હતું। હાઉસિંગ બોર્ડના અધિકારીઓ દ્વારા આ વખતે વિવાદ ન થાય તે માટે ખૂબ જ કાળજી રાખવામાં આવી છે। કોમ્પ્યુટરના તમામ સોફ્ટવેરની 5 વખત ટ્રાય કરીને ચકાસણી કરવામાં આવી છે। રાજકોટમાં રંગોલી પાર્કમાં 1200 ફ્લેટ માટે 7000 અરજી આવી હતી અને યુનિવર્સિટી રોડ પર 104 ફ્લેટ માટે 5000 અરજીઓ આવી હતી। રાજકોટ જેવા મોંઘા શહેરમાં ઘરનું ઘર લેવું સામાન્ય અને મધ્યમ વર્ગ માટે લોઢાના ચણા ચાવવા જેવું છે। સરકાર દ્વારા જે સ્થળોએ ફ્લેટ આપવામાં આવ્યા છે ત્યાં હાઉસિંગના ભાવ કરતા ડબલ ભાવો છે। ખરેખર જે લોકોને મકાનો લાગ્યા છે તેઓને ઘરના ઘરનું સપનું સાકાર થઈ ગયું છે। ખરેખર ભાજપે ચૂંટણી સમયે દરેક લોકોને ઘરનું ઘર મળશે તેવી જાહેરાત કરી હતી। જો તે મુજબ 50% લોકોને ઘરનું ઘર મળે તો પણ અનેક ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને છત મળી જાય। MIG2 રંગોલી પાર્ક રાજકોટનો ડ્રો। એમાં હરેશભાઈ મહેન્દ્રભાઈ પંડ્યા હેન્ડીકેપ છે। બીજું નામ છે વીરભદ્રસિંહ મદારસિંહ ચુડાસમા અભિષેક ચાવડા। અને મને ડ્રોમાં લાગ્યું છે ઘરનું ઘર, બરાબર, એ જાણીને મને આનંદ થયો। અને બીજી વસ્તુ કે અત્યાર સુધી મારે રહેવા માટે ઘર નહોતું, હું ભાડે જ રહેતો હતો આજ દી સુધી, અને અત્યારે પણ ભાડે જ રહું છું, બરાબર। એના માટે આ વસ્તુ મને લાગી એ બહુ મારા માટે સારી વસ્તુ છે। અને બીજી વસ્તુ કે ગુજરાત સરકાર હજી આવીને આવી વસ્તુ આગળ બનાવતી રહી અને બધા મારા જેવા ભાઈઓ બહેનોને આ સગવડ મળતી રહે એવી મારી અપેક્ષા છે અને ગુજરાત સરકારને અભિનંદન। આજે ગુજરાત હાઉસિંગ બોર્ડની 2 આવાસ યોજનાઓનો ડ્રો રાખેલો છે। એમાં એક રંગોલી પાર્કમાં 1276 આવાસો માટે લગભગ 7000 થી વધારે અરજીઓ આવેલી। એમાં મેઇન 3 કેટેગરી LIG2, MIG1 અને MIG2, જેમાં LIG2માં 2 બેડરૂમ હોલ કિચન, MIG1માં 3 બેડરૂમ હોલ કિચન અને MIG2માં 3.5 બેડરૂમ હોલ કિચન
આ કેટેગરી માટે ડ્રો કરવામાં આવેલા છે અને યુનિવર્સિટી પાર્કમાં MIG1 એટલે 3 બેડરૂમ હોલ કિચન જે 65 સ્ક્વેર મીટરનો કાર્પેટ એરિયા છે એનો 104 મકાનોનો ડ્રો કરવામાં આવશે અને એમાં પણ 5000થી વધારે અરજીઓ મળેલી છે. આપણે આ જે મકાનોનો ડ્રો કોમ્પ્યુટરાઇઝ એટલા માટે કરીએ છીએ કે એમાં એક પારદર્શકતા રહે, એમાં કોઈ પણ જે લાભાર્થીઓ હોય એને કોઈ મિસગાઈડ ના કરે, કોઈ ખોટી રીતે એમને બહેલાવે નહીં કે એમની પાસેથી કોઈ પણ વચેટિયા લોકો કંઈ એમને ભોળવી ન જાય, એના માટે ખાસ બધાની સમક્ષ આ કોમ્પ્યુટરાઇઝ ડ્રો કરવામાં આવે છે. આ અમે ડ્રો કરીએ છીએ ત્યાર પહેલા બધો ડેટાબેઝ થરલી 100% એનું ચેકિંગ કરવામાં આવે છે. ત્યારબાદ અમે એનો મોક ડ્રો કરીને જોઈએ છીએ, જે અમે 5 વખત કરીએ છીએ અને એના રિઝલ્ટનું એનાલિસિસ કરીને જોવામાં આવે છે. ડ્રો પહેલા પણ અમે દરેક કેટેગરીમાંથી 5-5 લાભાર્થીને બોલાવીને એની સામે મોક ડ્રો કરીને એને બતાવીએ છીએ કે આ સોફ્ટવેર આ રીતે ચાલી રહ્યું છે. મકાનો આપવાનું આયોજન એ જુદી જુદી પદ્ધતિથી છે. બધાને જ રાજ્ય સરકાર બનાવીને આપે એ રીતે નહીં, પણ કોઈ ખાનગી બિલ્ડરના ત્યાંથી કોઈ મકાન ખરીદે તો એ જે લોન લે એ લોનમાં વ્યાજની સબસિડી અમે આપીએ છીએ. ભારત સરકારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ એમની સરકારે જે પ્રથમ બજેટ રજૂ કર્યું એમાં પણ મધ્યમ વર્ગ અને ગરીબો માટે સમગ્ર દેશમાં મકાનો માટે સહાય યોજનાઓ જાહેર કરી છે. એનો લાભ ગુજરાતને પણ મળશે. તો બધી જ રીતે નાનામાં નાના ગામડાથી માંડી ગરીબમાં ગરીબ વ્યક્તિથી માંડી બધાને જ મકાનનો લાભ મળે એ અમારા સતત પ્રયત્ન છે. ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પાસે આવેલ બંગડીના કારખાનામાં વહેલી સવારે આગ લાગી હતી. ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ઉપર ગેલેક્સી પંપ પાસે આવેલ બંગડીના કારખાનામાં વહેલી સવારે આગ ફાટી નીકળતા ફાયર ફાઈટરોએ 2.5 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી. આગમાં આદિવાસી મજૂર ઇજાગ્રસ્ત બન્યો હતો. નેશનલ હાઈવે ઉપર આવેલ બંગડીના કારખાનામાં આગ લાગતા ગોંડલ રાજકોટ ફાયર બ્રિગેડના ફાઈટરો દોડી ગયા હતા. પ્લાસ્ટિક માટે વપરાતા ફાર્મનો ઉપયોગ કરી 2.5 કલાકના અંતે આગ કાબૂમાં લીધી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બંગડીના કારખાનામાં એસિડની ટાંકી છલકાતા ઉલેચવા જતા આદિવાસી સૂરજ કતાઉ ઉંમર વર્ષ 22 ઇજાગ્રસ્ત થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હાલ આગ કાબૂમાં આવી ગઈ છે અને આગને કારણે 10 લાખનું નુકસાન થયાનું જાણવા મળ્યું છે. ગોંડલનો મુખ્ય સ્ત્રોત ગણાતા આશાપુરા ડેમ તથા સેતુ બંધ છલકાઈ ઓવરફ્લો થતા શહેરીજનોમાં ખુશીનો માહોલ છલક્યો છે. છેલ્લા 3-4 દિવસથી ઉપરવાસમાં ભારે વરસાદથી વિપુલ પ્રમાણમાં જળરાશિ આશાપુરા ડેમમાં ઠલવાતા શહેરનો મહત્વનો ગણાતો આશાપુરા ડેમ ગત સાંજે છલકાઈ ઓવરફ્લો થયો હતો. બાદમાં રાત્રે સેતુબંધ ડેમ પણ છલકાઈ ઓવરફ્લો થતા શહેરીજનો ઝૂમી ઉઠ્યા હતા. બંને ડેમ છલકાઈ જતા શહેરનું જળ સંકટ હલ થતા નગરપાલિકા પ્રમુખ ચંદુભાઈ ડાભી, ઉપપ્રમુખ અશોકભાઈ પીપળિયા, પૃથ્વીસિંહ જાડેજાએ નીરના વધામણા કર્યા હતા. કોંગ્રેસના વિરોધ પક્ષના નેતાની ટર્મ પૂરી થતા કોંગ્રેસે આજે તેમના પ્રથમ મહિલા વિરોધ પક્ષના નેતા તરીકે કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાની વરણી કરી હતી. રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે, ત્યારે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતાની ટર્મ પૂરી થતા કોંગ્રેસે આજે તેમના પ્રથમ મહિલા વિરોધ પક્ષના નેતા તરીકે કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાની વરણી કરવામાં આવી હતી. વિરોધ પક્ષના નેતાએ
વિધિવત ચાર્જ સંભાળ્યો હતો। ચાર્જ સંભાળતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયા, ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ, પક્ષના રાજકોટના પ્રમુખ ડોક્ટર હેમાંગ વસાવડા સહિત કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પક્ષના નેતાને શુભેચ્છા પાઠવી હતી। વિરોધ પક્ષના નેતા તરીકે કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા વરણી બાદ આજે મીડિયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે રાજકોટનો પ્રાણ સમાન પાણીના પ્રશ્નને અમે શાસક પક્ષ સામે લડી લોકોને પાણી આપવા કામ કરીશું। સાથે સાથે રાજકોટના રોડ, રસ્તા, ગટર જેવી પાયા સુધી માટે પણ કામ કરીશું। હું બાકી છું ભાઈ, એવું નથી। આજે કોંગ્રેસ પાર્ટીએ મને એક મહિલા તરીકે, વિરોધ પક્ષના નેતા તરીકેની કામગીરી જ્યારે મારી માથે મારા સીધે નાખી છે, ત્યારે એક નિષ્ઠાપૂર્વક અને એક સક્ષમ વિપક્ષ તરીકેની કામગીરી અમે અમારા સાથી કોર્પોરેટરો 10 અમારા ધારાસભ્ય, પૂર્વ સાંસદ સભ્ય અને અમારા સર્વે કાર્યકર્તાઓની સાથે અમે પાયાના જે પ્રશ્ન છે લોકોના, મેઇન તો પાણીનો, આમ તો જોઈએ તો કુદરતની આજે મહેર છે અને પાણી જે છે એ ઘણું આવેલું છે। તો ગત વર્ષમાં પણ એક દિવસમાં કુદરતે 20 ઇંચ જેવો વરસાદ, પણ જે કુદરત તો આપે છે, પણ જ્યારે જે પાણીનો સ્ત્રોત છે એને સંગ્રહ કરવાની જે રાજકોટમાં સુવિધા છે એ આટલા વર્ષોથી આ ભાજપનું શાસન હોવા છતાં એક પણ જે પાયાનું અને જોઈએ તો નક્કર આયોજન એક પણ નથી। એના માટે અમે લોકોને સાથે રાખી અને આ પ્રશ્નનું નિરાકરણ કરીશું। સાથે સાથે રોડ, રસ્તા અને ડ્રેનેજની જે સુવિધાઓ છે એ પણ થોડો વરસાદ આવતા રોડ, રસ્તા ઉપર પાણી અને ડ્રેનેજની હજી સુધી 3 વર્ષથી જે ડ્રેનેજના જે સમ્પ કહીએ છીએ એ સમ્પનું 2 વર્ષથી પણ હજી સુધી પૂર્ણ કામ થયું નથી। અને જે પણ રાજકોટના જે પ્રશ્ન છે એમાં ઓવરબ્રિજ હોય, અંડરબ્રિજ હોય, રોડ, રસ્તા, ડ્રેનેજના જે પણ કામ છે એ અમે આખા રાજકોટના બધા વિસ્તારોમાં અમારા સાથી કોર્પોરેટરો અને જ્યાં અમારા કોર્પોરેટરો નથી એ ત્યાં અમારા જે અમારા કાર્યકરો છે એને સાથે રાખી અને વોર્ડના બધા પ્રશ્નોનું નિરાકરણ કરી। રાજકોટ શહેર અને સૌરાષ્ટ્ર પર મેઘરાજાની જોરદાર સવારી। સમગ્ર દેશમાં ચોમાસાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે આજે સવારથી રાજકોટ શહેર અને સૌરાષ્ટ્ર પર મેઘરાજાની જોરદાર મહેર જોવા મળી હતી। રાજકોટમાં આજ સવારથી વરસાદ શરૂ થતાં જ શહેરના યાજ્ઞિક રોડ, એસ્ટ્રોલ ચોક, લક્ષ્મીનગર, અંડરબ્રિજ, રૈયા રોડ, રેસકોર્સ અનેક વિસ્તારમાં ગોઠણરૂપ પાણી ભરાઈ ગયા હતા અને લોકોમાં વાહનો પાણી ભરાઈ જતા બંધ પડી ગયા હતા। રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ગોંડલ, જસદણ, શાપર સહિત અનેક ગામમાં વરસાદ સારો પડતા ખેડૂતોને હાશકારો થયો છે। વાવણી બાદ પ્રથમ વરસાદ પડતા ખેડૂતોને કાચા સોના સમાન સાબિત થયો છે। અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેર અને જિલ્લામાં 1 થી 2.5 ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો છે। રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂન પ્લાનનું આયોજન કરવામાં આવતું હોય છે, જે આજે 2 ઇંચ જેટલા વરસાદમાં શહેરમાં પાણી ભરાઈ જતા પોલ છતી થઈ છે। રાજકોટમાં
રેસકોર્સ ગ્રાઉન્ડમાં ગત સપ્ટેમ્બર મહિનાથી ₹86 લાખના સાધનો ધૂળ ખાઈ રહ્યા છે અને પલળી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ગત સપ્ટેમ્બરમાં સ્વામી વિવેકાનંદજીની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકાના ₹86 લાખના સાધનો આપવામાં આવ્યા હતા. જોકે આજે પણ આ સાધનો ધૂળ ખાય છે. રાજભા ઝાલા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા ત્યારે તેઓએ આ સાધનો ખરીદ્યા હતા. આજે 11 મહિના થવા છતાં મહાનગરપાલિકાના યાર્ડમાં શાખા દ્વારા શહેરના જુદા જુદા બગીચાઓમાં સાધનો નાખવામાં આવ્યા નથી, જેને લઈને ભાજપના આગેવાનો રાજભા ઝાલા દ્વારા આરએમસી કમિશનર વિજય નેહરાના પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. છેલ્લા 11 મહિનાથી લાખો રૂપિયાના સાધનો ધૂળ ખાઈ રહ્યા છે. જોકે આ મામલે અધિકારીઓને પૂછતા તેઓએ જુદા જુદા રિપોર્ટ બાકી હોવાનું રટાણ કર્યું હતું. ગમે તેવા રિપોર્ટ કે ગમે તેવી પ્રક્રિયાઓ કરવાની હોય પણ 11 મહિના તો ન લાગી જાય. રિપોર્ટ કરતા અધિકારીઓ તો ઠીક, સત્તામાં બેઠેલા પદાધિકારીઓ શું કરે છે? ભાજપના પદાધિકારીઓ તો ઠીક, વિરોધ પક્ષ કોંગ્રેસના મિત્રો શું કરી રહ્યા છે? ખરેખર શાસક પણ અને અધિકારીઓની શાન ઠેકાણે લાવવામાં વિરોધ પક્ષની મહત્વની ભૂમિકા હોય છે. લાખો રૂપિયાના સાધનો ધૂળ ખાઈ રહ્યા છે. રાજકોટ શહેરમાં એક બાજુ તમામ બગીચાઓની હાલત કફોડી છે તો બીજી બાજુ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા સાધનો ધૂળમાં પડેલા જોવા મળે છે. સરકારી બાબુઓએ એ ન ભૂલવું જોઈએ કે આખરે તેમનો પગાર ચૂકવાય છે તે લોકોના પૈસામાંથી ચૂકવાય છે. વ્યાયામના સાધનો જે સ્વીકાર કરીએ ત્યારે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવાનું હોય, એટલે ગવર્મેન્ટની જે નેશનલ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ છે એ અમારા થર્ડ પાર્ટી ઇન્સ્પેક્ટર છે, ટીપીઆઈ કરાવવાનું હોય અમારે. એટલે ટીપીઆઈ હવે થઈ ગયું છે, ક્લિયરન્સ પણ આવી ગયા છે, સાધન સામગ્રી પણ આવી ગઈ છે. હવે ફાઉન્ડેશનમાં જેટલો સમય ફાઉન્ડેશન ભરીએ અને જે ફિટિંગ થાય એટલી જ વાર છે. આગામી 3 વીકની અંદર જુદી જુદા ગાર્ડનોમાં શહેરભરમાં તમામ સાધનો ફિટ થશે. જે વિલંબ થયો છે એ ટીપીઆઈના કારણે, ટીપીઆઈમાં જે વિલંબ થાય અને એનો રિપોર્ટ આવે, એ જે આઇટમ સ્વીકારવા પાત્ર હોય તે પછી જ ફિટ થઈ શકે. મારા કાર્યકાળમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દરમિયાન ગુજરાત સરકારે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકાને 86 લાખની ગ્રાન્ટ આપી હતી. એ ગ્રાન્ટમાંથીને રાજકોટના અલગ અલગ બગીચાઓ, સિનિયર સિટીઝન પાર્ક અને જાહેર સ્થળોએ ફિટનેસ માટેના, હેલ્થ ફિટનેસ માટેના સાધનો ખરીદવા માટેની 86 લાખની ગ્રાન્ટ હતી. એ ગત સપ્ટેમ્બરમાં સ્ટેન્ડિંગ કમિટીમાં ગાર્ડન શાખા હસ્તક એ દરખાસ્ત આવી હતી અને દરખાસ્ત મેં મંજૂર કરી હતી. સમયાંતરે તપાસ કરતા હજુ સુધી એક પણ જગ્યાએ એ સાધનો ઇન્સ્ટોલ ન થયા હોય, માટે થઈને મેં ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટને એની પૂછપરછ કરતા એમને મને એવું કીધું હતું કે અલગ અલગ ઓડિટ અને પછી થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એમાં વાર લાગી છે. પછી છેલ્લે મેં હમણાં પૂછ્યું ત્યારે એને મને કીધું કે સાધનો આવી ગયા છે. એટલે અમુક સાધનો એ રેસકોર્સ સ્વિમિંગ પુલમાં જે પડ્યા છે હું પોતે પણ જોઈ આવું છું. એટલે મને એવું થયું કે એ સમયસર લાગે, સરકારનો જે ઉદ્દેશ છે એ સિદ્ધ થાય, એના માટે થઈને મેં માન્ય કમિશનરશ્રીને પત્ર લખ્યો છે અને રજૂઆત કરી છે કે ભાઈ 10 મહિના પહેલા જે ઠરાવ થઈ ગયો છે એનું અમલીકરણ થાય અને રાજકોટની પ્રજા, રાજકોટના નાગરિકો છે એ હેલ્થ માટે થઈને એમના સાધનોનો ઉપયોગ થાય એ માટે થઈને મેં રજૂઆત કરી છે અને એમના અનુસંધાને કમિશનર સાહેબે આજે ગાર્ડન શાખાનો રિવ્યુ મિટિંગ પણ રાખી છે. રાજકોટ સેન્ટ્રલ જેલમાંથી વધુ એક મોબાઈલ મળતા સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા થયા છે. જેલની બેરેક નંબર 1 અને 3 માં ચેકિંગ કરવામાં આવતા બેરેક નંબર 1 ના બાથરૂમમાંથી લગાડેલી ટ્યુબલાઇટમાંથી 3 ઇંચ લાંબો અને 1 ઇંચ પહોળો મોબાઈલ મળી આવ્યો હતો.
પ્રથમ આઈજીપી સ્કોડ દ્વારા તપાસ કરવામાં આવી હતી, જો કે સ્કોડના હાથમાં એક પણ મોબાઈલ આવ્યો ન હતો. બાદમાં જેલર અરુણ વ્યાસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતા સિમ કાર્ડ વગરનો નાની સાઇઝનો મોબાઈલ મળી આવ્યો હતો. જેલ સત્તાવાળાઓ દ્વારા અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેલમાંથી મોબાઈલ મળવા પાછળ જેલનો સ્ટાફ જવાબદાર છે. આ પહેલા પણ મોબાઈલ અને સિમ કાર્ડ સહિત 26 મોબાઈલ મળવાની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં ભાગના મોબાઈલ મળવાની ઘટનાના જેલના સ્ટાફની સંડોવણી બહાર આવી છે. દર્શક મિત્રો, અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્માણ પામનાર આવાસ યોજનાનો આજે નાણામંત્રી નીતિન પટેલના હસ્તે ડ્રો યોજવામાં આવ્યો. ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પાસે આવેલ બંગડીના કારખાનામાં વહેલી સવારે ભીષણ આગ. ગોંડલનો મુખ્ય પાણી ગણાતા આશાપુરા ડેમ તથા સેતુબંધ છલકાઈ ઓવરફ્લો થતા શહેરીજનો ખુશીથી ઝૂમી ઉઠ્યા. અને કોંગ્રેસના વિરોધ પક્ષના નેતાની ટીમ પૂરી થતા કોંગ્રેસે આજે તેમના પ્રથમ મહિલા વિરોધ પક્ષના નેતા તરીકે કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલાની વરણી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર.